जानते हैं कि आज महाशिवरात्रि है, तो आज के दिन हम लोग करवाने वाले हैं पेरेंट्स के साथ, मतलब करने वाले पार्थिव लिंग की पूजा। तो आज का व्लॉग जो रहेगा वो पूरा उसके ऊपर रहेगा। पार्थिव लिंग कैसे बनाया हम लोगों ने वो भी मैं आपके साथ शेयर करूंगी, वहां से लेके कैसे हम लोग मतलब पूजा करते हैं। बहुत सारे पेरेंट्स ने इसमें पार्टिसिपेट किया है, मतलब आने वाले हैं पार्थिव लिंग की पूजा के लिए, तो वो मैं सब कुछ आपके साथ मतलब आज शेयर करूंगी। हम लोग जानते हैं कि आज का दिन हम क्यों मतलब महाशिवरात्रि के रूप में क्यों करते हैं, तो उसका मतलब एक इम्पोर्टेंस है कि आज के दिन भगवान शिव जो है पहली बार मतलब फर्स्ट टाइम वो एज अ पार्थिव लिंग शिवलिंग ज्योतिर्लिंग के रूप में प्रकट हुए थे। तो इसीलिए आज के दिन मतलब अगर हम पार्थिव लिंग की पूजा करें तो उसका बहुत महत्व है। तो आज हम मतलब 100 से 150 जितने पेरेंट्स जो है वो एक साथ मिलकर पार्थिव लिंग की पूजा करने वाले हैं। तो हमारे साथ मतलब ये पूरे व्लॉग અત્યારે અહીંયા લઈ લ્યો ને તો પછી કહેશે વાંધો નહીં. હા एक लेग रख मानसी उसके ऊपर. हाँ આસન ને બધું પાથરીને તમારું વ્યવસ્થિત બધું કરીને જ બેસો. तस्मै
विनादहस्ताय सदातताय जियाय देवाय दिगंबराय तस्मै नमः शिवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ओके वेरी गुड, चलो बहुत ही मस्त। अब एक और बार क्लेप कर दो। ये जितने भी बच्चे જેટલા પણ બાળકો અત્યારે અહીંયા સ્ટેજ ઉપર છે એ બધાને અમે એક વ્રત લેવડાવેલું કે તમારે શિવરાત્રી સુધી કોઈએ પણ બહારનું ખાવાનું નથી, કોઈ ફાસ્ટ ફૂડ નહીં, કોઈ બિસ્કિટ નહીં, કોઈ આઈસ્ક્રીમ નહીં। તો બધાએ કમ્પ્લીટલી એનું પાલન કર્યું છે, કોઈ ચીટિંગ પણ નથી કરી। પેરેન્ટ્સ જ્યારે અમને કોલ કરે ને કે આઈસ્ક્રીમ અમે ઘરે લાવ્યા પણ ખાતું નથી। ચાલો બધા યજમાનો ભાઈઓની બાજુમાં જમણી બાજુ, ભાઈની જમણી બાજુએ બેસી બેસવાનું છે, બરોબર? આ બરોબર છે, તમે બાજુમાં ચાલો અપીલ ગલાલ કંકુ સિંદૂર ને ચંદન મંગાવ્યું છે તો એક થાળીમાં તોડી નાખજો થોડું થોડું। હર મહાદેવ હર હરિ ઓમ સેવમ કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ। બે હાથ જોડી ભગવાન મહાદેવ દાદાને નમસ્કાર કરો। હરિ ઓમ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે। હરિ ઓમ બધાની આગળ એક પાણીનો લોટો છે, એ પાણીનો ભરી લેવાનો। એક થાળીમાં ગણપતિ દાદા અને ભગવાન મહાદેવ દાદા। ચાલો હાથમાં ફૂલ અને ચોખા રાખી બેનો ચુંદડી લેવા હોય તો જમણી બાજુ જમણા ખંભે મૂકી દેજો। ચાલો ભાઈઓ કેસ નાખી દેજો, કેસ ચુંદડી મંગાવ્યા છે। ભગવાન સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરો। હરિ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદઃ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે। હરિ ઓમ ઓમ ભુવ સ્વઃ। હરિ ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નમ પ્રત્યંતેંચ હિરણ્ય સવિતારતે દેવોજાતિ ભુવનામિ। ઘણીવાર બધા હાથમાં ફૂલ અને ચોખા રાખી તુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભકામ કૃત્વાણી ચ સમર્પયામિ હસ્તેન જલમાદાય। ચાલો જમણા હાથે જળની ચમચી ભાઈને હાથ લગાવી રાખવાનો, છોકરાને કહેવાનું, બાળકોને હાથ પર લગાવી રાખજો। ચાલો બધાએ મનમાં 3 વાર બોલવાનું। વિષ્ણવે નમઃ। હરિ ઓમ તિથિરે વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગશ્ચ વિષ્ણુરેવં ચ સર્વ વિષ્ણુમયં જગતઃ। ઓમ વિષ્ણોર 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 શ્રીમદ ભગવતો વા પુરુષસ્ય વિષ્ણોરાજ્યઃ પ્રવર્તમાનસ્ય દિયોમ બ્રહ્મણોદિત્રિયૈ પરાર્ધેષુ દ્વારા કલ્પેષ્ટાવનસતિ કલિયુગે। કાલી પ્રથમ ચરણ પ્રાપ્તિ અર્ધે તથા ચ મમ ગુરુહે સમસ્ત પરિવાર જનાનામ આયુઃ આરોગ્યમ ઐશ્વર્યમ અભિવૃદ્ધિ સ્વસ્તિ શ્રીઃ અલક્ષ્મી ચિરકાલ વિનાશ અર્ધે। તમે કાઢી નાખજો, એ થાળીમાં મૂકી દેજો। હરિ ઓમ શુદ્ધ જલ સ્નાનમ સમર્પયામિ।
ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા ગામમાં પૂર્વસ્વ. ચાલો બસ ઓકે. હવે તમને નેપકિન મંગાવ્યા છે. ભગવાન ગણપતિ દાદા લૂછી નાખજો. ભ્યો નમો નમઃ. ઓમ ભૂર્ભુવસ્વઃ સર્વેભ્યો દેવેભ્યો નમો નમઃ. બસ ચાલો નેપકિન થી લૂછી થોડો લૂછજો. કેવા પૂરતું લગાવજો એટલે લૂછાવે એમ બરાબર. તો પછી નાડાચીડીનો કટકો લઈ ભગવાન રિદ્ધિ ને સિદ્ધિ ને વસ્ત્ર આપતા એવો ભાવ કરવાનો. નાડાચીડીનો કટકો પહેરાવજો. ઓમ વસ્ત્ર પવિત્ર પરમ પવિત્ર જ્ઞાનવિધિમ પ્રકારેણ પૂજિતામ પરમેશ્વર અભિલેલાલે પ્રીતિવાર્ધનમ સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતમ પરિમલસો દ્રવ્ય. હરિ ઓમ સેવંતિકાંબકુપકમ હકપાટલાહવજે પૂનાગધાંતિકરવિહરસાલ પુષ્પે બિલ્વામ્રભાલ તુલસી દલમાલ દેવી પુષ્પૌ જગદીશ્વર હે પ્રસિદ્ધ. ચાલો હાર ચાલો એક ફળ મુકાઈ જાય પછી બધાએ ડાબો હાથ મોઢા રાખી હમણાં ભગવાને 5 વાર આવી રીતે જમાડવાના છે. હરિ ઓમ રીમ પ્રાણાય સ્વાહા ઓમ રીમ વ્યાનાય સ્વાહા ઓમ રીમ અપાનાય સ્વાહા ઓમ રીમ ઉદાનાય સ્વાહા ઓમ રીમ સમાનાય સ્વાહા. એક જળની ચમચી લઈ બધા ભાઈઓ જમણા તે જળની ચમચી રાખો. તદંગત્વેન કંબોદવાર્ધનમ યદર ગાયત્રી સાવિત્રી નિત્ય પુષ્ટિ કરી ક્ષમા પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ કોટી નમસ્કારો મી જળ મૂકી દો નમસ્કારમ. ચાલો આરતીની તૈયારી કરજો. વચ્ચે જઈ ખાલી ફોટો લઈ આવ. 2 લાઈન બાકી છે. સમરુદ્વાદશલિંગની સેવોચિ ચનામિ ઓમ હર 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 મહાદેવ પ્રથમ સુરંઠી સોમનાથ નિત્ય દર્શન દેજો. દશમા શિવરામેશ્વર દશમા શિવરામેશ્વર સેતુ બંધો સ્થાપ્યો. ઓમ હર ઉભો રહે. आशीर्वादं ओम स्वस्ति दुरादक्य धर्म कल्याण महाविद्यानायक प्रियानि कांते हि पुष्पम क्षतानं सुरमानतः कल्याण साधितो आशीर्वदनाथाय शुभ पुण्याय